નમસ્કાર, ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। રામાનંદ પાર્ક દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે રાવણ દહન તથા શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ। દશેરા એટલે અસત્ય પર સત્ય, આસુરી વૃત્તિઓ પર દૈવી શક્તિનું વિજય પર્વ અને આ દિવસે શસ્ત્રપૂજન કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે। અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય અને અન્યાય પર ન્યાયનો વિજય એવા પાવન પર્વ દશેરા વિજયાદશમી નિમિત્તે રામાનંદ પાર્ક સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું। ત્યારબાદ શસ્ત્રપૂજન આરતી કરવામાં આવી। આ પ્રસંગે રામાનંદ પાર્કના મહામંડલેશ્વર 1008 જગદીશદાસજી મહારાજ, સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ, સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવભાઈ દામોદર, રામાનંદ પાર્ક સેવા સમિતિ, રામાનંદ પાર્ક મહિલા મંડળ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ, નરેશભાઈ ચાવડા, અમૃતભાઈ પ્રજાપતિ, ઋષિ મહારાજ, દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મહામંડલેશ્વર 1008 જગદીશદાસજી મહારાજ તથા સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ મહાદેવભાઈ દામોદર દ્વારા સૌને દશેરાની શુભકામના પાઠવવામાં આવી। પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓ જોડે શસ્ત્રો હોય છે, એ જ રીતે માં જગદંબાના શસ્ત્ર તલવાર જે દરેક હિન્દુઓના ઘરમાં લાવી પૂજા અર્ચનામાં રાખે એવું આહવાન કરવામાં આવ્યું। દાહોદથી વિભા વૈષ્ણવની આ ખાસ રિપોર્ટ। आदिशक्ति जगदम्बा दशहरा के दिन ही महिषासुर की वध किया था। इसके साथ साथ भगवान श्री राम ने मर्यादा पुरुषोत्तम के रूप में दस्कंदर रावण जो 10 बार अपने शीश चढ़ा करके शिव जी को अर्पण किया था, उनके दुर्गुणों को भी भगवान श्री राम ने आज के दिन ही उनका वध किया था। इसलिए दशहरा पर्व मनाया जाता है। वैसे तो नाना भांति राम अवतारा, रामायण शतकोटि अपारा और तुलसीदास जी कहते नाना पुराण निगमागम समस्तम यद रामायणी निगतम कंचिदन तोयपि स्वांता सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति मंजुल मातनोति। दशहरा के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। और मैं सभी से प्रार्थना करना चाहता हूँ कि रावण तो एक था, उस समय माता सीता जगदम्बा का अपहरण किया था, वो एक ही वो गुण था उसमें, जो माता सीता जगदम्बा का अपहरण होने के नाते भगवान श्री राम ने उनका वध किया। लेकिन हमारे अंदर के रावण काम, क्रोध, लोभ, मोह, इसको जलाना बहुत ज़रूरी है। और हर साल रावण जलता है, लेकिन हमारे अंदर के रावण को जलाना बहुत आवश्यक है ताकि देश में शांति और प्रगति की ओर हमारा देश जाए। इसी शुभकामना के साथ वंदे मातरम, जय श्री राम। तो सनातन जय सियाराम। आज रोज विजयादशमीना भव्य पावन प्रसंगे रामानंद पार्क दाहोद सनातन वर्ल्ड परिवार અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા વિજયાદશમી કાર્યક્રમ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। આપણા સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓમાં શસ્ત્રો હોય જ છે, એ રીતે દરેક હિન્દુઓને આહવાન કરવામાં આવે છે કે આપણા ઘરમાં તલવાર કે કોઈ પણ શસ્ત્ર રાખી તેની પૂજા અર્ચના કરવામાં આવે। જય માતાજી, જય ભવાની। તમારું નામ? રિંકેશ પ્રજાપતિ, સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક। આજ રોજ રામાનંદ પાર્ક ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર તથા રામાનંદ પાર્ક શ્રી 1008 જગદીશદાસજી મહારાજજીના સાનિધ્યમાં શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। બુરાઈ પર સચ્ચાઈની જીત પાવન દશેરાનો એક પર્વ છે, જેના પર આપણે ભગવાન રામશ્રીએ બુરાઈ પર અચ્છાઈની જીત કરી હતી, તે સંદર્ભે આપણે દશેરાનું ઉજવણી કરીએ છીએ। અને આજ રોજ આપણા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ, સમસ્ત જિલ્લાની ટીમ દ્વારા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1008 જગદીશદાસજી મહારાજજીના સાનિધ્ય અને અમારા પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ એમના સહયોગથી ખૂબ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ દાહોદની જનતાને આપણે આહવાન કરીએ છીએ કે જે પ્રમાણે આપણા હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓના હાથોમાં શસ્ત્ર છે, એ પ્રમાણે દરેક ઘરમાં પૂજા નિમિત્તે એક શસ્ત્ર રાખવું જરૂરી છે। જય સિયારામ।